હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. તો આપણે જઈ રહ્યા છીએ દવા છાંટવા માટે, કારણ કે અડદમાં બહુ ઈયળો આવી. થોડીક દવા છાંટી દઈએ, 4-5 પંપ. તો અત્યારે થોડીક બાજની છાંટવી થાય. તો અંદર જઈને વિડીયો ચાલુ કરું. તો ગાઈસ, ગરમી તો હે, દવા તો છાંટવી જ પડશે હવે. ખેતરમાં લાગી હારી સોલર વાળાની. 2-3 દિવસથી સાપ બહુ પગમાં આવે. વાટ પર ચેટા પર બહુ પડી જાય એટલે ખેતરને એડવાને થોડો. તાપ પણ જબરો હે, થાક લાગી ગયો એટલે આતા હતા. તો ગાઈસ, આપણે ચાવડ મેળવી શિકોતર જોગણી મહારાજ ભૂવો છીએ. હું ચાવડ મેળવીને માનતા હોય તો ભાઈ કોમેન્ટ કરજો. તમારું જે દેખવું હોય ચાવડ મેળવીને પૂછ્યું, તમારું દુઃખને થોડુંક ભાગીદાર થાય, મટાડે એવી પ્રાર્થના કરીશું. આપણે તો માણસ છીએ, ચાવડ મેળવીને બહુ માનું, મેળવીને બહુ માનું દિલથી. તો ભાઈ ચાવડ મેળવીને માનતા તો કોમેન્ટ કરજો ભાઈ, જરૂરથી. આપણા કપા પોકવા થયો હું પોથો ઉભા જુઓ, આટલો વાટી નાખશે બધા વાઈટ નાખશે. એટલે કપા પહોંચી ગયા. કાલ વાયર બાંધી દીધા, વાયર બાંધ્યા તો પણ ગાવડા આખલા તો આવી જ ગયા. વાયર તોડીને જુઓ. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ પંપ લઈને દવા ભરવા. તો ગાઈસ, આ જો બાજની દવા હે, આમાં ઠલવવાની છે. ઠલવી દીધી દવા. આ બાજ આવે નહીં અડદમાં આરી મરી જાય, કાતરા બધા જતા રહે. આપણે હવે પંપ ભરીને જઈએ છોટવા. ગાઈસ, આપણે આવી જશે ખેતરમાં જો. કાતરા બધા જતા રહેવા પડે.